Good morning, everyone. Well, today is the last day of our tour. Burhani Pharmaceuticals presenting Burhani Adventurers. And with me, I have Dr. Kishore Jadhav and his family from Limdi. Kishore has come with us in past, but this is the first time he's coming with us with his family. He was with his friends earlier. કિશોરભાઈ, હું સૌથી પહેલાં તો આપણી આજે 9 દિવસની ટૂર પૂરી થઈ. આજે છેલ્લો દિવસ છે. આપણે એરપોર્ટ તરફ નીકળીએ છીએ. નૈનીતાલને યાદ કરશો તો આપણી ફેર હેવન જે પ્રોપર્ટીમાં આપણે રહ્યા હતા ત્યાંનું તમને એમ્બિયન્સ ને ત્યાંનું સ્ટે તમને કેવું લાગે? સરસ, બંને રિસોર્ટ સરસ હતા. સૌસા અને નૈનીતાલમાં 3 સ્ટાર પ્લસ રિસોર્ટ હતા. કોઈ તકલીફ પડી નથી. અને નૈનીતાલમાં આવા રિસોર્ટ ફૂડ સાથે શોધવા અઘરા હોય છે, પણ તમે જે પ્રી પ્લાનિંગથી શોધીને જે પહેલાં આવીને બધું ટ્રીપ ઓર્ગેનાઇઝ કરતા હોય છે એટલે બહુ સારું પડે છે અમારા માટે. અમારે કંઈ શોધવાનું કે કંઈ રહેતું નથી બાકી. અને બહુ મજા આવી. ફૂડ, સ્ટે બધું બહુ સરસ હતું. ટ્રાન્સપોર્ટ કોઈ તકલીફ પડી નથી. હું પહેલાં પણ શિમલા મનાલી આપણી જોડે 10 દિવસ આવેલો છું, એટલે જ ફરીવાર આ વખતે ફેમિલીને લઈને આવ્યો છું. તો બહુ મજા આવી બધાને, કોઈ તકલીફ પડી નથી. આપણો ટ્રાન્સપોર્ટેશનનો અરેન્જમેન્ટ સર તમને કેવો લાગ્યો? આમ યુઝ્યુઅલી આપણે બસમાં કે એ રીતે ટ્રાવેલ કરીએ, પણ આપણે આ વખતે ડિસાઇડ કર્યું કે ફેમિલી વાઇઝ આપણે ઇન્ડિવિજ્યુઅલ કાર્સ આપીએ. એ અરેન્જમેન્ટ વિશે શું કેવું છે? પહેલાં કરતાં બહુ સરસ હતું. પર ફેમિલી ક્રિસ્ટા ઇનોવામાં થોડું સારું રહેશે ફરવાનું તે, અને એક સાથે બધાને ટાઈમ પણ બહુ બગડતો નથી અને ટ્રાન્સપોર્ટ બહુ સારું પડે છે. સારું છે, પહેલાં કરતાં તો ઘણું મજા આવી. આગળ મજા આવી. કૌશાની ગમું, નૈનીતાલ ગમું? બંને વેરી નાઇસ. અને જીમ કોર્બેટ પાર્કનો મેડમ આપસી પૂછીશું કે કાલે આપણે 2 સફારી કરી જંગલની, તો તમારે એ જંગલ સફારીનો એક્સપિરિયન્સ કેવો લાગ્યો? થોડુંક શેર કરો એના વિશે. બસ મજા આવી ગઈ. જે એનિમલ જોવા મળ્યા અમે 2007માં કરેલી હતી સફારી, એના કરતાં તો ઘણું બધું બધા સારા એનિમલ જોવા મળ્યા. મજા પણ આવી. અર્લી મોર્નિંગ સફારીમાં વધુ મજા આવી. બરાબર. અને હું આર્યનથી વાત કરવા માંગીશ. એ ગ્લાઇડર છે, ઇઝ અ ગ્લાઇડર. હી ડીડ પેરાગ્લાઇડિંગ ઇન કૌશાની. તો આર્યન, એ એક્સપિરિયન્સ તારો કેવો રહ્યો? બહુ મજા આમ આવી. પહેલી વાર હતું, કેવું લાગતું હતું? એક્સાઇટિંગ હતું. એક્સાઇટિંગ હતું એના માટે. બહુ નાની ઉંમરમાં એડવેન્ચર સ્પોટ કરો છે. વેરી કરેજિયસ બોય. અને બસ હું સર એમ ઈચ્છીશ કે આપણી જે આગળ હજી બુરાની એડવેન્ચરર્સની બીજી બધી ટૂર્સ આપણે એવરી યર લાવતા રહીશું. તો વી લુક ફોરવર્ડ ટુ સીઈંગ યુ ફોર અવર અપકમિંગ ટૂર્સ ઓલ્સો. ચોક્કસ જોઈન અનુકૂળ થાય, અનુકૂળતા હોય તો જોઈન થાજો. ને કોઈ અમારા વિશે કંઈક ઇનપુટ હોય, કોઈ ઓપિનિયન હોય, કોઈ સજેશન્સ હોય તો વી આર વેલકમ ફોર ઇટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બાય.